હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હા, તો આપણે આજે કેટલામું પેજ કરવાનું છે બધાએ? 26. કયું પેજ કાઢવાનું છે? 26, મતલબ કે 26 નંબરનું. ગઈકાલે આપણે 25 નંબરનું પેજ કર્યું હતું અને આજે આપણે કરીશું 26 નંબરનું પેજ. તો ચલો બાળકો, બધાએ પેજ ખોલી લીધું? ઓકે, તો શું છે? સૌથી ઉપર પહેલા શું છે? કે. કયો કે છે? કેપિટલ છે કે સ્મોલ? તો કે સ્મોલ, મતલબ કે બીજી ABCD નો. કે ફોર કી. શેનું ચિત્ર છે બાળકો? તો કે ચાવી. ચાવીને ઇંગ્લિશમાં શું કહેવાય? કી. તો કીનું સ્પેલિંગ છે KEY. કી એટલે ચાવી. તો આપણે શું બોલીશું અહીંયા? કે ફોર કી. કી એટલે ચાવી. હવે અહીંયા બાજુમાં જે ડોટ્સ આપેલા છે એ બધાએ તેમની ઉપર ઘૂંટી લેવાનું છે અને આ રીતના કે બનાવવાનો છે. જે ડોટ્સ આપેલા છે, ટપકા ટપકા આપેલા જ છે, એની ઉપર વ્યવસ્થિત બહાર ના નીકળે એ રીતના બધા ઘૂંટી લેશે કે. તો થઈ ગયું બાળકો? ઓકે, તો હવે આપણે જે પહેલી લાઈન છે એમાં જે પહેલો કે છે એ આપણને એ લોકોએ કરીને જ આપ્યો છે. તો હવે આપણે બાજુમાં જે ડોટ્સ આપેલા છે એમની ઉપર આ રીતના બધા ઘૂંટી લેશે. વ્યવસ્થિત બહાર ના નીકળે એ રીતના બધા કે ઘૂંટી લેશે. અને ખાસ જ્યારે તમે લખો ત્યારે સાથે સાથે બોલવાનું છે. શું બોલવાનું છે? કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી. કી એટલે ચાવી. તો આ પહેલી આખી લાઈન જે ડોટ્સ વાળી છે એ બધા આ રીતના ઘૂંટી અને કમ્પ્લીટ કરી લેશે. અને હવે પહેલી લાઈન થઈ જાય પછી આપણે નીચેની જે 4 લાઈન છે એ તમારે જાતે કે કરવાના છે. કઈ રીતે કરશું? કેટલી લાઈન છે? 1, 2 ને 3, બરાબર. એમાં લાલ લાઈન જે ઉપર છે, રેડ કલરની લીટી છે, એને ટચ કરી અને બ્લુ લાઈન સુધી આપણે લઈ આવશું. ઊભો લીટો આ રીતના. અને જે કેનું જે હોય છે વળાંક છે એ ખાલી બ્લુ લીટીની અંદર જ. ખાસ જોજો બધા, આખો કે નથી કરવાનો, રેડ લીટીને અડાડીને નથી કરવાનો, ખાલી બ્લુ લાઈનની અંદર જ કરવાનો છે. જે ઊભો લીટો છે એ આપણે 2 લાઈનમાં કરવાનો છે અને બાકીનો જે આ એરો જેવું છે એ 1 લાઈનમાં. એટલે બની જશે સ્મોલ કે. તો બધા લખો ત્યારે ખાસ બોલવાનું છે કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી. કી એટલે શું થાય? ચાવી. કે ફોર કી. કી એટલે ચાવી. હવે આપણે નીચેની લાઈન કરીશું. કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી.
કી એટલે શું થાય? ચાવી. અને જો વ્યવસ્થિત ના થાય તો ઇરેઝ કરી અને ફરીથી તમારે લખી લેવાનું છે, પણ અક્ષર કેવા કરવાના છે? સારા. કે ફોર કી. કી એટલે ચાવી. 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 અને હવે આપણે નીચેની લાઈન કરીશું. કે ફોર કી. કી એટલે શું થાય? ચાવી. કે ફોર કી. કી એટલે 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 ચાવી. થઈ ગયું આટલું બધાને કમ્પ્લીટ? ઓકે, હવે આપણે આપણા લાસ્ટ લાઈન છે, છેલ્લી લાઈન છે, લખીશું કે ફોર કી. કી એટલે ચાવી. 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 અને હવે આપણે છેલ્લો અક્ષર અહીંયા લખીશું કે ફોર કી. કી એટલે ચાવી. તો આ આપણું જે કે છે એ કમ્પ્લીટ. અને હવે નીચે શું છે બાળકો? તો કે એલ. સ્મોલ એલ. સ્મોલ એલ મતલબ બીજી ABCDનો એલ. એલ ફોર લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. શેનું ચિત્ર આપેલું છે? કમળનું. હવે આ જે કમળનું ચિત્ર છે એ ડોટ્સ ડોટ્સ તમને આપેલા છે. હવે તમારે શું કરવાનું છે કે સરસ એમને વ્યવસ્થિત છે ને આ રીતના ડોટ્સ આપેલા છે એની ઉપર આમ તમારે ઘૂંટી લેવાનું છે, એટલે મસ્ત ચિત્ર બની જશે આ રીતના કમળનું, બરાબર? અને પછી તમારે બધાએ એમાં શું કરવાનું? શું કરશો? કલરિંગ. શું કરવાનું છે? કલરિંગ કરવાનું છે. હવે આપણે અહીંયા એલ જે ડોટ્સ આપેલા છે એ રીતના આપણે ઘૂંટી લેશું. આ રીતના વ્યવસ્થિત બહાર ના નીકળે એનું ધ્યાન રાખવાનું છે બધાએ. અને એલ બનાવી લેશું. એલ ફોર લોટસ. તો હવે આપણે જે પહેલી લાઈન છે એમાં જે પહેલું છે એ તો તમને બનાવેલો જ છે, કમ્પ્લીટ જ. હવે બાજુમાં જે બધા છે પહેલી લાઈન એ ડોટ્સ આપેલા છે, તો એમની ઉપર બધા આ રીતના ઘૂંટી લેશે. ઊભી લીટી જ કરવાની છે, 2 લાઈનમાં કરવાની છે. તો પહેલી લાઈન આ રીતના બધા ઘૂંટી લેશે. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. અને હવે એની નીચે જે 4 લાઈન છે
એ તમારે બધાએ જાતે કરવાની છે. તો મેં તમને હમણાં જ કીધું કે 2 લાઈનમાં જ ઊભી લીટી વ્યવસ્થિત સીધી કરવાની છે, એટલે બની જશે આપણો એલ. તો આ રીતના બધા લખી લેશે. એલ ફોર લોટસ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. 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 એલ ફોર લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. તો આપણી પહેલી લાઈન છે એ કમ્પ્લીટ. હવે આપણે બીજી લાઈનમાં લખીશું એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. 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 તો હવે આપણે આ જ રીતના ત્રીજી લાઈન પણ કમ્પ્લીટ કરી લેશું. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. 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 એલ ફોર લોટસ. તો આ ત્રીજી લાઈન પણ બધાની કમ્પ્લીટ. અને હવે આપણે છેલ્લી લાઈન, લાસ્ટ લાઈન છે એ પણ પૂરી કરી લેશું. એલ ફોર લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. અને હજુ એક વખત યાદ કરાવી દઉં છું કે જે વ્યવસ્થિત ના થયું હોય તો તમારે ઇરેઝ કરીને ફરીથી સારા અક્ષરે લખી લેવાનું છે. એલ ફોર લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. એલ ફોર લોટસ. લોટસ એટલે શું થાય? કમળ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. તો આ આપણી બધી લાઈન છે એ કમ્પ્લીટ. શું આપણે આજે કર્યું? તો કે સ્મોલ કે અને સ્મોલ એલ. તો તમને બધાને આવડી ગયું ને કે કેવી રીતના કે અને એલ બીજી ABCDમાં લખવાનો છે? વેરી ગુડ. અને હવે તમારે જે આ કીનું ચિત્ર છે એ જે ડોટ્સ આપેલા છે એ ઘૂંટી અને એમાં પણ તમે કલરિંગ કરી શકો છો. અને આ કમળનું ફૂલ છે ત્યાં પણ આ રીતના ઘૂંટી અને બધા સરસ વ્યવસ્થિત તમને જે કલર પસંદ હોય મનપસંદ કલર પૂરવાનો છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.